72 કોઠાની વાવ. 32 કોઠાની વાવ અલગ, 72 કોઠાની વાવ અલગ. તો 72 કોઠાની વાવ તમને મેહોણામાં જોવા મળશે, મહેસાણામાં જોવા મળશે. તો આ વાવનું નિર્માણ છે એ ઔરંગઝેબના સમયમાં કરવામાં આવ્યું હતું. કેવી દેખાય છે? સરસ દેખાય છે યાર. તમે આ વાવ તમે જો. ઓકે, તો કેવી સરસ મજાની આ વાવ તમે જો. આ નીચેનો વ્યૂ છે, આ ઉપરથી વ્યૂ છે. તો આ વાવનું નિર્માણ છે એ મુગલ શાસક ઔરંગઝેબના સમયમાં આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1731માં એક શિલાલેખ જણાવે છે કે તે શ્રીમાળી જાતિના લાખુ શાહના શાહ ગોકલદાસ અને એમની માતા માનબાઈ દ્વારા લોક કલ્યાણ માટે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કોના સમયમાં? તો ઔરંગઝેબના સમયમાં. નિર્માણ કોને કરાવ્યું? તો શાહ ગોકલદાસ અને એમની માતા માનબાઈ. એમને લોક કલ્યાણ એટલે કે બધાને પીવાનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી આનું નિર્માણ કરાવ્યું હતું. ગાયકવાડ શાસન દરમિયાન સમારકામ કરાવવામાં આવ્યું અને આનું રિનોવેશન એટલે કે નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું. ઈંટો અને રેતીના પથ્થરોથી બનેલી આ વાવ 14 થી 15 મીટર લાંબી છે અને 11 માળ ઊંડી છે. કેટલી? 11 માળ ઊંડી છે. અને તેમાં અનન્યનો મતલબ શું થાય? એવું બીજે ક્યાંય ના હોય એવું અનન્ય જોડ. તો અનન્ય જોડિયા કુવાઓ છે આની અંદર. અનન્ય જોડિયા કુવાઓ જોવા મળે છે જે 72 કોઠા તરીકે ઓળખાય છે. એટલા માટે આને 72 કોઠાની વાવ કહેવામાં આવે છે. આ વાવની અંદર તમને બે કુવા જોવા મળશે. એ અનન્ય ધેટ્સ મીન્સ કે એવા કુવા બીજે ક્યાંય નથી. એવા અનન્ય કુવા એકની કહેવાય. અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક. એવા એવા જોવા મળશે કુવા અને એને 72 કોઠાની કહેવામાં આવે છે. એટલા માટે આ વાવનું નામ 72 કોઠાની વાવ એવું પડ્યું. ક્લિયર? ચલો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.